ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, ચેપ્ટર નંબર 1. એની અંદર ટેક્સ્ટ બુકમાં અમુક સાંદ્રતા માટેના સૂત્રો આપવામાં આવ્યા નથી, પણ પ્રેક્ટિસની અંદર અમુક ક્વેશ્ચન આવેલા છે. એટલા માટે સાંદ્રતા શોધવાની અન્ય એક રીત નોર્માલિટી, અથવા એને કહેવામાં છે સપ્રમાણતા, અથવા કહેવામાં છે ગ્રામ તુલ્યતા, એના વિશેની માહિતી મેળવી લઈએ. જે પ્રેક્ટિસના પ્રશ્નો છે એ સોલ્વ કરવામાં તમને મદદ થશે. આ નોર્માલિટી વિશેની માહિતી ફરીથી ધોરણ 12ની અંદર આવે છે. એટલે આ લેક્ચર ફક્ત નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અત્યારે સમજી લે. અમુક પ્રશ્નો જ્યાં નોર્માલિટી વિશેની માહિતી આવે તે સમજવામાં મુશ્કેલી પડે નહીં. નોર્માલિટી માટે વ્યાખ્યા: 1 ગ્રામ તુલ્ય દળ પદાર્થ 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય હોય તો એને દ્રાવણને કહેવામાં છે એક નોર્મલ દ્રાવણ. એક નોર્મલ દ્રાવણ. જેટલા ગ્રામ તુલ્ય દળ પદાર્થ 1 લીટર પાણીમાં દ્રાવ્ય હોય એટલી એની સાંદ્રતા નોર્માલિટીમાં ગણાશે. એના ઉપરથી એનું સૂત્ર, જે મોલારિટી માટેનું સૂત્ર હતું, એમાં દ્રાવ્યનું વજન એના છેદમાં દ્રાવ્યનો આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં એવું હતું. તો એ કદ જે લીટરના બદલે મિલીમાં લેવામાં આવશે તો અંશમાં 1000. અત્યારે સૂત્રમાં 1000 અંશમાં મૂક્યા, તેનો મતલબ દ્રાવણનું કદ અહીંયા મિલીમાં છે. મિલીમાં લ્યો અંશમાં 1000 આવે, લીટરમાં લ્યો તો અંશમાં 1000 આવે નહીં. બેમાંથી ગમે તે રીતે લખી શકું છું. બરાબર છે. મોલારિટીનું સૂત્ર હતું, એમાં દ્રાવ્યનું વજન એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ હતું. એ આણ્વીય દળના બદલે તુલ્ય ભાર કે તુલ્ય દળ લેવામાં આવશે તો એ સાંદ્રતાને કહેવામાં આવશે નોર્માલિટી, અથવા સપ્રમાણતા, અથવા ગ્રામ તુલ્યતા. સામાન્ય રીતે નોર્માલિટી કે સપ્રમાણતા બે છે એ વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બેનો ઉપયોગ છે એ વધુ થશે. બે છે એ વધુ પ્રમાણમાં ઉપયોગમાં આવે છે. હવે આ ગ્રામ તુલ્ય ભાર અથવા તો દ્રાવ્યનો તુલ્ય દળ, તો એ શું છે? તો તુલ્ય દળ નક્કી કરવા માટે આપણને આણ્વીય દળ, અણુભાર છે એ નક્કી કરતા આવડતો હોવો જોઈએ. અણુભાર ગણતા આવડે બધાને? આણ્વીય દળ, એ આણ્વીય દળને એસિડિકતા કે બેઝિકતા કે સંયોજકતા વડે ભાગાકાર કરવામાં આવે. જે તે સંયોજન હશે, એસિડ હોય તો એસિડમાંથી H+ મુક્ત થાય. એ કેટલા H+ મુક્ત કરે છે? દાખલા તરીકે HCl છે તો એમાંથી 1 H+ મુક્ત થાય. H2SO4 છે તો 2 H+ મુક્ત થાય. તો આ એસિડની બેઝિકતા 2 કહેવાશે, H2SO4ની. HClની બેઝિકતા 1 કહેવામાં આવશે. 1 H+ મુક્ત થશે તેના કારણે. આ પ્રમાણે એસિડ માટે તુલ્ય ભાર નક્કી કરવો હોય તો અણુભાર છેદમાં બેઝિકતા. HClનો તુલ્ય ભાર નક્કી કરો તો અણુભાર 36.5 ભાગ્યા બેઝિકતા 1, એટલે તુલ્ય ભાર અને અણુભાર બે સરખા થશે. H2SO4 માટે આણ્વીય દળ 98, એને ભાગ્યા એની બેઝિકતા 2, એટલે એનું તુલ્ય દળ થશે 49. H2SO4 માટે તુલ્ય દળ આણ્વીય દળ કરતાં અડધું થાય. આણ્વીય દળ કરતાં અડધું થાય. બરાબર છે. આ પ્રમાણે એસિડિકતા અથવા બેઝિકતા અથવા સંયોજકતા, એસિડ છે કે બેઝ છે કે કાંઈ ખબર ન પડે, તેમાંથી કેટલી એસિડિકતા છે અથવા બેઝિકતા કેટલી છે. બેઝ હોય, દાખલા તરીકે NaOH હોય તો એના માટે સીધી રીતે નક્કી કરવાનું, બેઝિકતા કેટલા OH મુક્ત થાય? 1, એટલે એની એસિડિકતા 1 થશે. CaOH ટ્વાઇસ હોય, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેટલા OH મુક્ત થાય? 2, તો આની એસિડિકતા 2 થાય. એટલે અણુભાર ભાગ્યા 2 કરવું પડે. તો એસિડિકતા અથવા તો બેઝિકતા કેટલી થાય તો એ નક્કી કરવા માટે તમને એક કોષ્ટક આપેલું છે. અત્યારે આપણને ખ્યાલ ન હોય કેટલી એસિડિકતા કેટલી બેઝિકતા, તો એના માટે તમને એક કોષ્ટક મેં આપેલું છે. એના પરથી અમુક જાણીતા પદાર્થ છે એની એસિડિકતા બેઝિકતા નક્કી કરી શકો છો. ત્યાર પછી અમુક સંયોજન વિશેની માહિતી આગળ ભણશું, એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે એસિડિકતા કેટલી છે કે બેઝિકતા
કેટલી છે રાસાયણિક પ્રક્રિયા એસિડ બેઝ વિશેની પ્રક્રિયા તમે શીખો એટલે એસિડિકતા કે બેઝિકતા વિશેનો આઈડિયા આવી જાય. તો અત્યારે ફરીથી તુલ્ય ભાર એટલે અણુભાર છેદમાં એસિડિકતા બેઝિકતા અથવા સંયોજકતા, એનો ઉપયોગ કરીને નોર્માલિટી નક્કી કરી શકાય છે. મોલારિટીના સૂત્રમાં આણ્વીય દળના બદલે તુલ્ય દળ લેવામાં આવે કે તુલ્ય ભાર લેવામાં આવે એટલે એ નક્કી થશે નોર્માલિટી. બરાબર. હવે તુલ્ય ભાર માટે એસિડિકતા અથવા તો બેઝિકતા છે એ નક્કી કરવી હોય, એસિડિકતા કે બેઝિકતા, તો એના માટે HCl તેની બેઝિકતા 1 H+ છે એટલા માટે H2SO4 એની બેઝિકતા 2, HNO3 1, H3PO4 3, H3PO3. હવે એમાં H3PO3ના બંધારણના આધારે નક્કી થશે. અહીંયા 2 કેમ? અહીંયા 3 હાઇડ્રોજન તો છે, પણ 3 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન જ એવા હોય છે જે OH સ્વરૂપમાં હોય, એટલે અહીંયા મુક્ત કરી શકે હાઇડ્રોજનને. HClનું આયનીકરણ થાય એટલે H+ અને Cl- બને તો એ H+ 1 મુક્ત થશે. અહીંયા H3PO3નું આયનીકરણ થશે તો એ 2 જ H+ છૂટા પડે છે, એટલા માટે એની બેઝિકતા 2 છે. H3PO2 એની બેઝિકતા 1 છે. એવી જ રીતના NaOH, KOH, LiOH બધાની એસિડિકતા 1 થશે, 2 જ છે એટલા માટે. 2 હાઇડ્રોક્સાઇડ, 3 હાઇડ્રોક્સાઇડ ને 2 હાઇડ્રોક્સાઇડ એને અનુરૂપ છે. એ બેઝમાં આડોડું બહુ થશે નહીં, જેટલા OH હોય ને એટલી એની એસિડિકતા થાય. એસિડની અંદર અમુક એસિડ છે એ બંધારણને આધારે અલગ પડશે, એટલે અત્યારે તમારે આ ફોસ્ફોરિક એસિડના જુદા જુદા ફોસ્ફરસના ઓક્સો એસિડ છે એને તમારે યાદ રાખવાનું થશે. બીજું એક બેઝિકતા માટે છે એ સાથે સાથે યાદ રાખી લ્યો, CH3COOH એની બેઝિકતા CH3COOH. તો COOH વાળા આવે ને તેમાં COOH કેટલા હોય એટલી એની બેઝિકતા થાય. અત્યારે 1 છે એટલે 1 થશે. કાર્બોક્સિલિક એસિડ આવે તો એમાં CH3ના હાઇડ્રોજન ન મુક્ત થાય, OH વાળા છે ને એ બેઝિકતા માટે જવાબદાર છે, એટલે એની બેઝિકતા 1 થશે. CH3COOH અથવા એસિડિક એસિડ. બરાબર. બીજા અમુક સંયોજનો છે જે વધુ રેડોક્સ પ્રક્રિયામાં ઉપયોગમાં આવશે. K2Cl2 તેની સંયોજકતા 6 છે. K2Cr4 3, KMnO4 એસિડિક માધ્યમ હોય તો 5, બેઝિક માધ્યમ હોય 3 અને તટસ્થ હોય તો 1. એસિડિક માધ્યમ હોય તો 5, બેઝિક માધ્યમ હોય તો 3 અને તટસ્થ હોય તો 1 સંયોજકતા. એટલે તુલ્ય ભારી પ્રમાણ ગણતરી કરવાની. NaCl1, BaCl2 2, AlCl3 Lની સંયોજકતા 3 એટલે 3 સંયોજકતા Na2CO3 2. પછી તો આ પ્રમાણે એનો તુલ્ય દળ નક્કી કરવાનો થશે. ક્લિયર? ફરીથી સૂત્ર નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં. ઉપર 1000 ન હોય તો છેદમાં દ્રાવણનું કદ લીટરમાં, જેવી રીતના મોલારિટીનું સૂત્ર હતું. એના ઉપરથી એક ઉદાહરણનો દાખલો આપણે ગણીએ, ત્યાર પછી તમને પ્રેક્ટિસના આપેલા એમાં કોઈ પણ જગ્યાએ નોર્માલિટી આપેલી હોય તો તમે ગણી શકશો. 98 ગ્રામ H2SO4 ને દ્રાવ્ય કરી 1 લિટર જલીય દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી ગણવાની છે. નોર્માલિટી અને મોલારિટી ગણવાની. મોલારિટી ગણવી હોય તો સૂત્ર આપણી પાસે છે. મોલારિટી દ્રાવ્યનું દળ છેદમાં આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં, અથવા તો મોલ પ્રતિ લીટર, મોલના છેદમાં લીટર. એ મોલ નથી, વજન આપેલું છે એટલે આ વજનવાળું સૂત્ર ઉપયોગ કરી. દ્રાવ્યનું દળ કેટલું છે? 58 ગ્રામ H2SO4. 98 ગ્રામ છે આપેલું છે દ્રાવ્યનું દળ. દ્રાવણનું કદ 1 લીટર, દ્રાવણનું કદ આપેલું છે. દ્રાવ્ય કરી 1 લીટર દ્રાવણ બનાવો એટલે દ્રાવણનું કદ 1 લીટર. હવે અહીંયા આણ્વીય દળની જરૂર પડશે. કોનું? દ્રાવ્યનું. તો દ્રાવ્ય એટલે H2SO4 આણ્વીય દળ તમે ગણી શકો છો. ગણતરી કરો એટલે 98 આવશે. સૂત્રમાં કિંમત મૂકી આણ્વીય દળ, દ્રાવ્યનું દળ અને દ્રાવણનું કદ એટલે 1 મોલર દ્રાવણ નાખે 98/98 ગુણ્યા 1 એટલે 1 મોલર દ્રાવણ થશે. મોલારિટી 1 થશે. હવે નોર્માલિટી ગણી.
નોર્માલિટી. તો નોર્માલિટી માટેનું સૂત્ર દ્રાવ્યનું દળ એના છેદમાં તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ લીટરમાં, મિલીમાં લેવું અંશમાં 1000, પણ અત્યારે લીટર આપેલું છે એટલે ડાયરેક્ટ લીટરમાં લેવું. દ્રાવ્યનું દળ 98 છે. હવે આણવીય દળના બદલે અહીંયા આણવીય દળ હતું એના બદલે અહીં શું લેવામાં આવશે? નોર્માલિટી નક્કી કરવા માટે તુલ્ય દળ. તો H2SO4નું તુલ્ય દળ છે કેટલું થાય? તો H2SO4નું આણવીય દળ એના છેદમાં એની બેઝિકતા. આણવીય દળ 98 એના છેદમાં બેઝિકતા H2SO4 માટે કેટલી? તો કોષ્ટકમાંથી આપણે યાદ રાખવાની છે. કોષ્ટકમાંથી તમારે યાદ રાખવાની છે. કેટલી થાય બેઝિકતા? 2. તો અહીંયા મૂકવામાં આવે 98/2 એટલે 49 ગ્રામ તુલ્યાંક થશે એનું તુલ્ય દળ. બરાબર છે. એ અહીંયા તુલ્ય દળની જગ્યાએ મૂકવામાં આવે. દ્રાવ્યનું વજન 98, તુલ્ય ભાર 49, કદ લીટરમાં 1, 49 દુ 98, 2/1 એટલે 2 નોર્મલ દ્રાવણ થયું. H2SO4ની મોલારિટી છે 1 થઈ, એ જ દ્રાવણની નોર્માલિટી કેટલી થાય છે? 2 થાય છે. આના ઉપરથી એક ટૂંકું સૂત્ર છે એ મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ દર્શાવતું એવું તારવી શકાય છે. મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ દર્શાવે એવું સૂત્ર આપણે મેળવી શકીએ. શું થાય? નોર્માલિટી બરાબર મોલારિટી એને ગુણ્યા એસિડિકતા અથવા બેઝિકતા અથવા સંયોજકતા. એસિડ હોય બેઝિકતા, અત્યારે એસિડ છે એટલે બેઝિકતા, બેઝ હોય તો એસિડિકતા અથવા સંયોજકતા ક્ષાર હોય તો N બરાબર M ગુણ્યા બેઝિકતા. તમારે સૂત્ર ભેગી લખી નાખજો સૂત્ર નોટમાં. નોર્માલિટી તુલ્ય દળ અને નોર્માલિટી અને મોલારિટીની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. હવે અત્યારે જે આપણે ગણતરી કરીએ એ નોર્માલિટીની, એના બદલે જો મોલારિટી જાણતા હોય તો એના ઉપરથી નોર્માલિટી એ પદાર્થની નક્કી થઈ જાય. બેઝિકતા કે એસિડિકતા જાણતા હોય. મોલારિટી અત્યારે છે H2SO4ની 1 મોલર, તો આના બદલે બીજી રીતે ગણતરી કરવી આ સૂત્ર ઉપરથી. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા બેઝિકતા. મોલારિટી છે 1 ગુણ્યા બેઝિકતા H2SO4 માટે 2, તો 2 ગુણ્યા 1 એટલે નોર્માલિટી થઈ 2. કેટલી મેળી? 2 નોર્મલ દ્રાવણ થાય. તો એ નોર્માલિટીની કિંમત 2 મળે. આ પ્રમાણે પણ તમે ગણી શકો છો. ઓબ્જેક્ટિવમાં જો મોલારિટી આપેલી નોર્માલિટી આ પ્રમાણે ગણવા થાય. બરાબર. HCl માટે નોર્માલિટી અને મોલારિટી કેવી હશે? એની બેઝિકતા 1 છે. તો નોર્માલિટી અને મોલારિટી કેવું થઈ જાય? સરખું. કેમ કે આણવીય દળ અને તુલ્ય દળ સરખું છે. આણવીય દળ અને તુલ્ય દળ સરખું છે એટલા માટે. બરાબર છે. રેડી. નોર્માલિટી વિશેની માહિતી મળી ગઈ છે. હવે પછી આપણે જે ડાઉટ છે પ્રશ્નના ડાઉટ છે એના વિશે રૂબરૂ લેક્ચરમાં શીખીશું ઝૂમની અંદર. થેન્ક યુ વેરી મચ.